જય સ્મરણ આપ સૌને. તો આજે ફરી એકવાર અમારો બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે બીજી પદયાત્રા એટલે કે પાસોદા ધામથી કોસાડ ધામ જવાનું છે. તો અમારે તો અહીંયાથી અડધેથી જવાનું છે. અમારા જી ઝડપિયા સ્કૂલથી રામચોક અને ત્યાંથી બધા સંતો હારે અમે ભેગા થઈ જઈશું. તો અત્યારે પહેલાં જી ઝડપિયા સ્કૂલ પહોંચીએ, પછી ત્યાંથી જાઉં રામચોક. તો આપણે અત્યારે આ જી ઝડપિયા સ્કૂલ પર પહોંચી ગયા છીએ, પણ અમારે બે સિવાય કોઈ દેખાતો નથી. એક ભાઈ છે એ કદાચથી કોઈ નીચે વિચા લાગતી છે નહીં. હા, એ કદાચથી પરેશ ભગત જ છે. હવે જોઈને આજે ના ગોળવિયા ભાઈ છે. ઓ એ તો પોગી જ જાય, ટાઈમ ટુ ટાઈમ હોય. મહાનાથમાં છે ને ભાઈ. અત્યારે અમે આ રેલવેના બ્રિજ ઉપર આવી છીએ. અહીંયા જીવના જોખમે આવી છીએ. અહીંયા બાજુમાં નદી છે અને એ બાજુમાં રેલવે છે. અહીંયાથી હેઠે ગયા એટલે જય સ્વામિનારાયણ. તાપી મૈયામાં એક ડૂબકી માર લેવાની. હા, થોડુંક અહીંયા રિસ્કી જ છે. લુખી હાલ રિસ્કી જ હોય. એક કામ કરે, લુખી તો અમારી વાહે અમે તારે આગળ હાલવી. તું વાહે હાલ અમે આગળ હાલવી. હા, બધા આગળ વયા કે તમે છેલ્લે છીએ. અહીંયા વિડીયો બ્લોગ ઉતારવાનું તમારે એટલું રિસ્ક લેવું પડે છે. ને બ્લોગ કેમ ઉતારવી છે એ અમને ખબર છે. અંધારામાં કાંઈ આવતું નથી. અત્યારે અમે ટ્રેનના ટ્રેકે હાલ્યા જઈએ છીએ. અને આમાંથી ટ્રેન આવે છે. તો હવે 3 કિલોમીટર જેવું છે. રેલવે પાટણ બાજુમાંથી 3 કિલોમીટર જેવું છે રામચોક. અને રામચોકની કોસાડ મંદિર. ઓકે, કોસાડ મંદિર, સોરી. હવે થોડો પ્લાનમાં ચેન્જ થયો છે. રામચોકની જગ્યાએ અહીંયા સંતો આવશે તો અહીંયાથી અમે ભેગા થઈ જાઉં એવું થોડુંક આ બધા ડિસ્કશન કરે છે. હવે અને બધા ત્યાં રેસ્ટ કરે છે અને અમે અહીંયા ટેમ્પમાં બેસી ગયા છીએ મસ્ત. અત્યારે આપણે ભેગા થઈ ગયા છીએ.
ખુદરાઈ કરી ગયા છે, એકલા એકલા ખાવા મળ્યા છે, ત્રણે ત્રણ જોવાઈ ગયું છે. તો અમે અત્યારે બોસાડથી રિટર્ન થઈ ગયા છીએ અને હવે પાસોદરા જાશું. તમને જલ્દી મળીએ પાછા. તો આ છે પાસોદરા મંદિર અને અત્યારે મંદિરમાં કલર કામ ચાલી રહ્યું છે. મોસ્ટ ઓફ બધે કલર પતી ગયો છે. આ ઓફિસ છે અને આ બધી એક્સ્ટ્રા રૂમ છે, ઉતારા ને એવું, આ રસોડું ને આ મુખ્ય હોલ, અમે સંત નિવાસ, બધે કલર મોસ્ટ ઓફ થઈ ગયો છે. અત્યારે ફર્નિચર કામ થોડુંક હાલે છે. અહીંથી જો કે દર્શન બંધ છે, ઉપર 3 સાડા 3 થયા છે એટલે. અને આ ભાઈ અત્યારે થોડીક પ્રેક્ટિસ કરે છે.